પુરુષોત્તમ ભગવાનની જય. આજે આપણે પુરુષોત્તમ માસની કથાનો સુદ 6નો અધ્યાય 6 વાંચીશું. શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસ અને ત્યાર પછી 6થા દિવસની કથા વાર્તા નણંદ ભાભીની કથા વાંચીશું. જો તમે નવા હોય તો કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને, અને કમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂરથી લખજો. તો અધ્યાય 6 શરૂ કરીએ. સૌનકાદિક મુનિઓએ સુત પુરાણીને પૂછ્યું, ગોલોકમાં ગયા પછી મલમાસનું શું થયું તે કથા અમને કહો. આથી સુત પુરાણી બોલ્યા, હે મુનિશ્રેષ્ઠો, નારાયણ ભગવાને નારદજી આગળ આટલી કથા કહ્યા પછી આગળ જે કથા કહે છે તે જ હું તમારી સમક્ષ કહું છું, તે સાંભળો. શ્રી નારાયણ ભગવાન નારદજીને ઉદ્દેશીને બોલ્યા, ગોલોકની વચ્ચે શ્રી કૃષ્ણનું રમણીય મંદિર છે. તે મણિ અને રત્નોથી જડેલ છે. તેના તેજથી અંજાયેલ શ્રી વિષ્ણુ ભગવાન મલમાસને પોતાની પાછળ રાખી ગોલોક તરફ આગળ વધવા લાગ્યા. તેઓ ગોલોક પહોંચ્યા. શ્રી વિષ્ણુ ભગવાનને જોઈને દ્વારપાળો બધા ઊભા થઈ ગયા. ગોપીઓની વચ્ચે વીંટળાયેલા શ્રી કૃષ્ણ ભગવાનના દર્શન થયા. તેમને નમન કરી શ્રી વિષ્ણુ ભગવાન અને મલમાસે સ્તુતિ કરવા માંડી. આપ વ્યાપક ગુણોથી પર, અવિનાશી, અવિકારી, ભક્ત સમક્ષ પ્રગટ થનારા અને ગોવાળનો વેશ ધારણ કરનારા ગોવિંદને અમે વંદન કરીએ છીએ. મેઘ જેવા શ્યામ, કામદેવ જેવા સુંદર, સૌમ્ય સ્વરૂપ, સુંદર મુખાકૃતિવાળા એવા આપને અમે ફરીથી વંદન કરીએ છીએ. શ્રી કૃષ્ણ ભગવાને વિષ્ણુ ભગવાનને સિંહાસન ઉપર બેસાડ્યા અને પછી પૂછ્યું, આ ધ્રુજી રહેલ કોણ છે? અહીં શા માટે આવ્યો છે? એ કેમ રડે છે? આ વચનો સાંભળી ભગવાન વિષ્ણુએ મલમાસનું સમગ્ર દુઃખ તેમની સમક્ષ વ્યક્ત કરતા કહ્યું, આને મલમાસ કહે છે. એનો કોઈ અધિષ્ઠાતા સ્વામી નથી. સૂર્યનો પ્રકાશ એનાથી દૂર રહે છે. આ મલિન કોઈ સર્વકાળે શુભ કાર્યોમાં અયોગ્ય ગણાય છે. અધિષ્ઠાતા વિનાનો હોવાથી મલમાસમાં કોઈ દાન, વ્રત આદિ કરતું નથી. સર્વ પ્રાણીઓ, વનસ્પતિઓ 12 માસ, દિવસ રાત, ઘડી પળ વગેરે બધા તેનો તિરસ્કાર કરે છે. આ દુઃખી જીવ છે. તેણે મારી પાસે આવીને પોતાની દુઃખદ આપવીતી મને કહી છે, જેથી તેના દુઃખના નિવારણ માટે હું તેને આપની સમક્ષ લાવ્યો છું. આપ સંકટ વિમોચક, ભયનાશક અને કૃપાળુ છો, તો આપ તેનું દુઃખ દૂર કરો. આપના શરણે આવનારનું દુઃખ અવશ્ય દૂર થાય છે. માટે મારી વિનંતી છે કે આ મલમાસનું દુઃખ દૂર કરી મારું આગમન સફળ કરો. શ્રી બૃહનારદ્ય પુરાણના પુરુષોત્તમ મહાત્મ્યનો શ્રી કૃષ્ણ સમક્ષ મલમાસનું વર્ણન નામનો 6થો અધ્યાય સંપૂર્ણ થયો. હવે આપણે પુરુષોત્તમ માસની પાવન કથા વાંચીએ. નિર્મળ નણંદ અભિમાની ભાભીની કથા. એક ગામમાં બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહે. તેમને સંતાનમાં 7 દીકરા હતા. હજી દીકરાઓ નાના હતા અને ભણતા હતા. બ્રાહ્મણ ગામમાં ભિક્ષાવૃત્તિ તથા કથા વાર્તા કરી આખા કુટુંબનું માંડ પૂરું કરતો હતો. કેટલીક વાર બ્રાહ્મણ અને બ્રાહ્મણીને ભૂખ્યા પેટે સૂઈ રહેવું પડતું. આવી ગરીબ હાલત છતાં બ્રાહ્મણ અને બ્રાહ્મણીમાં ખાનદાની અને ધાર્મિક ભાવના પૂર્ણપણે ભરેલા હતા. બ્રાહ્મણીનો ભાઈ તે જ ગામમાં રહેતો હતો. તે પૈસે ટકે સુખી હતો, ખાનદાની હતો, પણ તેની પત્ની ઈર્ષાળુ અને અભિમાની હતી. ભાઈના ઘરમાં ભાભીનું ચલણ હતું. ભાભી કરે તે થાય, ભાઈ ભાભી કહે તેમ વર્તે. ભાભી ભાઈને કહે, તમે તમારે વેપાર કરો રાખો, ઘરમાં અને વ્યવહારમાં તમારે માથું મારવું નહીં, હું બધું સંભાળી લઈશ. આ ભાઈ ભાભીને સંપત્તિ ઘણી પણ એક સંતાન નહીં. કુદરતનો નિયમ પણ કંઈક અજબ છે. જ્યાં ખાવા ના હોય ત્યાં ઢગલાબંધ બાળકો હોય, અને જ્યાં ખાવા હોય ત્યાં ખાનાર ન હોય. એવામાં પુરુષોત્તમ માસ આવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણીએ પુરુષોત્તમ માસનું વ્રત કરવાનું નક્કી કર્યું. બીજી બાજુ બ્રાહ્મણીની ભાભીએ પણ વ્રત કરવાનું રાખ્યું. બ્રાહ્મણ અને બ્રાહ્મણી સવારે વહેલા ઉઠીને નદીએ સ્નાન કરવા જાય. કાંઠા ગોરમાનું પૂજન કરે, કથા વાર્તા સાંભળે, શક્તિ મુજબ દાન દે અને ઘેર આવે. પુરુષોત્તમ ભગવાનનું નામ સ્મરણ કરી ભક્તિ કરે. ભાભી સવારે મોડી ઉઠે, નાહવા માટે નદીએ જાય, ખોડિયું માંડ પલાળે અને ભાગમ ભાગ કરતી ઘરે દોડી આવે. તે તો સંતાન પ્રાપ્તિના અર્થે જ પરાણે પુરુષોત્તમ માસ કરતી હતી. તેને તેમાં બહુ રસ ન હતો. પુરુષોત્તમ માસ પૂરો થતાં ભાભીએ તેનું ઉજવણું કરવા વિચાર્યું.
પતિ પાસે સંમતિ લઈ તેણે દોમદોમામાં ઉજવણી તૈયારી કરવા માંડી. તેણે ઘણા સગા વહાલાને જમવા માટે આમંત્રણ આપ્યું. લોકલાજને કારણે તેણે નણંદને ઘરે જઈ કહ્યું, હું પુરુષોત્તમ માસનું ઉજવણું કરું છું, એટલે તમે સાગમટે જમવા આવજો. બધા છોકરા અને પતિ સાથે હું બોલાવું ત્યારે જ આવજો. ખાવ ખાવ કરતાં દોડ્યા ન આવતા. સૌ જમી રહ્યા પછી હું બોલાવી. આટલું કહી ભાભી ચાલી ગઈ. બ્રાહ્મણીને તેની ભાભીના વેણ સાંભળી ઓછું આવી ગયું. તેની આંખમાં જળજળિયા આવી ગયા. તેણે ધીમે રહી આંખ લૂછી, કેમ કે છોકરાઓ સામે ઊભા હતા. હરખઘેલા થઈ છોકરાઓ નાચવા લાગ્યા. મામાને ઘેર સાંજે જાત જાતનું જમવાનું મળશે તે આશાએ છોકરાઓએ સવારે ખાધું પણ નહીં. બ્રાહ્મણી વિચાર કરવા લાગી. ભાઈ પૈસે ટકે સુખી છે, તેને મદદ કરી શકે તેમ છે, પણ ઈર્ષાળુ ભાભીના હાથમાં ઘરનો કારોબાર હોવાથી આજ દિન સુધી ભાઈ ભાભીએ તેમને જરા પણ મદદ કરી નથી. ભાભીના મેણા ટોણા સાંભળવા મળશે તે બીકે તે ભાગ્યે જ પિયર જાતી હતી. ઘણા વર્ષો થયા છતાં ભાઈ ભાભીએ તેને વાર તહેવારે એક કપડું પણ આપ્યું નથી. પછી ભાણેજડાને તો શું આપે? આવી ભાભી લોકલાજે આમંત્રણ તો આપતી ગઈ છે, પણ આશા નથી કે તે મને બોલાવવા આવે. સાંજ પડી. સગા વહાલાઓ બધા બની ઠણીને તૈયાર થઈ જમવા આવ્યા. બ્રાહ્મણીના બાળકો પણ માને કહે, માં, આપણે બધાને તૈયાર કર. તું અને મારા પિતા પણ તૈયાર થઈ જાઓ. આપણે બધાને આજે મામાને ત્યાં જમવા જવાનું છે, તેથી મોડું ના કરશો. સવારના ભૂખ્યા છોકરાઓને બ્રાહ્મણી માંડ માંડ સમજાવીને શાંત રાખતી. આપણે તો ઘરના માણસ, સૌ જમી લે પછી જઈએ તો જ શોભે. હમણાં તમારી મામી તમને બોલાવવા આવશે, પછી આપણે જઈશું. આમ કરતા દિવસ આથમી ગયો. બધા જમી જમીને પાછા વળવા લાગ્યા. પણ મામાના ઘરેથી કોઈ તેડવા ન આવ્યું. છોકરાઓ ધમ પછાડા કરતા સૂઈ ગયા. ત્યારે બ્રાહ્મણીનો જીવ કકડવા લાગ્યો. હું કેવી અભાગણી કે મારા ભાઈને ત્યાં આખું ગામ જમ્યું, જ્યારે મારા છોકરાઓ ભૂખ્યા રહ્યા. છોકરાઓ સવારે પૂછશે તો હું તેમને શું જવાબ આપીશ? ભૂખ્યા પેટે સૂઈ ગયેલા છોકરાઓને સવારે કંઈક ખાવા આપવું પડશે. માટે લાવ, ભાઈના ઘરે જાઓ અને ઘરની બહાર પતરાડા પડ્યા હશે તેમાંથી કંઈક લેતી આવું. આમ વિચારીને તે ભાઈના ઘર તરફ જવા લાગી. ભાઈના ઘેર જઈને જોયું તો ઘરમાં મંગળ ગીતો ગવાય છે, આનંદ મસ્તી થાય છે, વાતોના તડાકા ચાલે છે. બ્રાહ્મણી ધીમા પગલે પતરાડાના ઢગલા પાસે ગઈ. આત્મા કગડે છે. પતરાડા લેવાનું દિલ થતું નથી, પણ ભૂખ્યા સૂતેલા છોકરાઓને પટાવવા આ બધું તેને કરવું પડે છે. તેને સાડલાના છેડે થોડાક પતરાડા બાંધી લીધા અને ચૂપચાપ ત્યાંથી ચાલી ગઈ. બ્રાહ્મણીએ ઘરે આવી પતરાડામાંથી વધ્યું ઘટ્યું લઈ લાડવા વાળ્યા. પછી બધા પતરાડાને વાળી ઘરની પાછળના ભાગમાં ફેંકી દીધા. તે રડતી કકડતી ભગવાનનું નામ લેતા લેતા સૂઈ ગઈ. બ્રાહ્મણી સવારે વહેલી ઉઠી અને ઘરની પાછળ નાખેલા પતરાડાને ભેગા કરી ઉકરડે નાખી દેવાનો વિચાર કર્યો. જ્યાં પતરાડા તરફ નજર કરી તો બધાય પતરાડા સોનાના થઈ ગયેલા હતા. તે આ જોઈ આભી બની ગઈ. તેણે 2 હાથ જોડી પુરુષોત્તમ ભગવાનને નમન કર્યા. તે તરત પતિ પાસે જઈને તેમણે જગાડ્યા અને બધી વાત કરી. બ્રાહ્મણી પુરુષોત્તમ ભગવાનની કૃપા માની આનંદિત થયા. બ્રાહ્મણ બોલ્યો, ભગવાન પુરુષોત્તમનું વ્રત આપણને ફળ્યું છે. તેમણે આપણી ગરીબી જોઈ આપણો ઉદ્ધાર કર્યો છે. ત્યારે બ્રાહ્મણી બોલી, તમે આમ લાલચમાં ન પડો. આ પતરાડા આપણા નથી, મારા ભાઈના છે. જે વસ્તુ જેની હોય તેને પાછી સોંપી દેવી જોઈએ. તેમાં જ પ્રભુ રાજી રહે છે. બ્રાહ્મણ ગરીબ હતો, પણ ધર્મના માર્ગે ચાલનાર હતો. તેની પત્નીની વાત સાચી લાગી. તેણે પત્નીને કહ્યું, તું કહે તે બરાબર. આપણે લાલચમાં આવી આ પતરાડા આપણે ત્યાં રાખવા ન જોઈએ. તું આ સોનાના પતરાડા તારા ભાઈને ત્યાં આપી આવ. અગર તારા ભાઈને અહીં બોલાવી લાવી તેને સુપરત કર. બ્રાહ્મણી તરત ભાઈના ઘરે પહોંચી. ભાઈ ભાભી હમણાં જ ઉઠ્યા હતા. બહેનને આવેલી જોઈ ભાઈ બહાર આવ્યો એટલે બહેને ધીમા સાદે કહ્યું, ભાઈ, મારે તમારું જરૂરી કામ છે, એટલે મારી સાથે ઘરે ચાલો. નણંદનો અવાજ સાંભળી તેની ભાભી ઘરમાંથી બહાર આવી. તેણે કહ્યું કે નણંદને નોતરું આપવા છતાં ભૂખી રાખી છે, તેથી એ ભાઈના કાન ભંભા આવી હશે.
આથી ઉતાવળ અવાજે તે બોલી, નણંદબા, તમે ગઈકાલે રાતે તો બધા ભરપેટ જમી ગયા છો, છતાંય અત્યારે મીઠાઈ માંગવા દોડ્યા આવ્યા, તમને શરમ નથી આવતી? ભાભીના આ વેણ સાંભળી બ્રાહ્મણીની આંખમાં જળજળિયા આવી ગયા. દીધા નોતરે ભાણેજડા ભૂખ્યા રહ્યા એ વાતનું દુઃખ તો હતું જ, તેમાં ઉપરથી આવું બોલીને ભાભી ડામ દઈ રહી હતી. કહેવા માટે જીભ તો સળવળી, પણ વાત સાંભળી ભાઈનું દિલ દુભાશે તેવા વિચારથી તે મૌન રહી. ભાઈ બોલ્યો, કાલે તમે જમી આવ્યા હતા, છતાં મને મળ્યા પણ નહીં. મારે તને કાપડું આપવાનું હતું. આમ છતાં બ્રાહ્મણી કંઈ બોલી નહીં અને ભાઈને લઈને પોતાને ઘરે આવી અને સોનાના પતરાળા તેની સન્મુખ મૂકી બોલી, ભાઈ, આ સોનાના પતરાળા તમારા છે, તમે લઈ જાઓ. આ પતરાળા ઉપર અમારો અધિકાર નથી. ભાઈ આ સોનાના પતરાળા અને બહેનની વાત સાંભળી નવાઈ પામ્યો. તે બહેન સામું જોઈ રહ્યો અને બોલ્યો, આ બધું શું છે? તે મને સમજ પડતી નથી. તું મને વિગતથી સમજાવ એટલે કંઈક સમજ પડે. ત્યારે બ્રાહ્મણી આંસુભરી આંખે કહેવા લાગી, ભાઈ, હું ખોટું નહીં બોલું. મારી ભાભી મને જમવા માટે ગઈકાલે નોતરું આપવા આવી હતી અને કહેલ કે હું તમને જમવા બોલાવું ત્યારે તમે બધા જમવા આવજો. રાત પડવા છતાં અમને કોઈ બોલાવવા આવ્યું નહીં, એટલે તારા ભાણેજડાઓને ભૂખે પેટે સુવડાવી દીધા. પછી મને વિચાર આવ્યો કે સવારે છોકરાઓ મામાના ઘરનું મિષ્ટાન ખાવા માગશે તો હું શું જવાબ દઈશ. આથી કરીને હું તારે ત્યાં મોડી રાત્રે આવી ત્યારે તમે બધા ધમાલમાં હતા, તેથી મારા ઉપર નજર ન પડી. બહાર પતરાળાનો ઢગલો હતો, તેમાંથી થોડાક પતરાળા હું ઘરે લઈ આવી. વધ્યા ઘટ્યાના લાડવા વાળ્યા અને તે પતરાળામાં ઘરની પાછળના ભાગે નાખી દીધા. સવારે વહેલી ઉઠી તે પતરાળા ઉકરડે નાખવા લઈ જવા હું ઘર પાછળ ગઈ અને તે ઉપાડવા જાઉં છું તો તે બધા સોનાના પતરાળા દેખાયા. મેં તારા બનેવીને આ વાત કરી અને અમે બંનેએ નક્કી કર્યું કે આ પતરાળામાં તારા હોવાથી આ ઉપર તારો અધિકાર છે, જેથી હું આ બધા પતરાળા તને આપવા માટે અહીં તેડી લાવી છું. બહેનની વાત સાંભળી ભાઈની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. એ હતા દુઃખના આંસુ. ગામ તેને ત્યાં જમી ગયું અને વાહ વાહ બોલાવી ગયું. જ્યારે તેની બહેન બનેવી અને ભાણેજડા ભૂખ્યા પેટે સૂઈ રહ્યા, તેને પોતાની પત્ની ઉપર ઘણો તિરસ્કાર છૂટ્યો. બીજા હતા હર્ષના આંસુ. આટલું બધું વીતવા છતાં બહેન ભાઈને જણાવતી નથી અને સોનાના પતરાળા તેને આપવા તૈયાર થઈ છે. આ હતી ગરીબ બહેનની દિલાવરી અને ખાનદાનીના. ભાઈને રડતો જોઈ બહેને તેને આશ્વાસન આપી શાંત પાડ્યો. ભાઈ તરત સમજી ગયો કે આ ગરીબ બહેનના વ્રતનો પ્રભાવ છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. જ્યારે ભગવાને તેને આપ્યું છે એના ઉપર મારો હક ન ગણાય. જો હું આ લઈ લઉં તો પાપમાં પડું. છેવટે બહેનને ઉદ્દેશીને ભાઈએ કહ્યું, બહેન, આ પતરાળા ઉપર મારો અધિકાર નથી. આ તો તને પુરુષોત્તમ ભગવાને વ્રતના ફળ રૂપે આપ્યા છે. આ ધનમાંથી તું પુણ્યદાન કર. આ તારું છે અને તું ભોગવ. આમ કહી ભાઈ પોતાના ઘેર ચાલ્યો ગયો. બ્રાહ્મણીએ આમાંનું થોડું સોનું વેચી રોકડ નાણું એકઠું કર્યું, ઘરને ઠીકઠાક કર્યું. બ્રાહ્મણી અને બાળકોના નવા કપડાં તૈયાર કર્યા. પછી જમણવાર ગોઠવ્યો. બ્રાહ્મણ અને બ્રાહ્મણી જાતે જઈને ઘેર ઘેર નોતરા દેવા આવ્યા. આ વાત ઉડતી ભાભીને કાને આવી. તેનું મન નારાજ થયું. તેણે તેના પતિને પૂછ્યું, મેં સાંભળ્યું છે કે તમારી બહેન જમણ કરે છે, તેને આખા ગામને નોતરા આપ્યા છે, તે ખરી વાત છે? હા, વાત ખરી છે. પુરુષોત્તમ ભગવાને તેના ઉપર કૃપા કરી છે. તે હવે ગરીબ નથી રહી. આપણા કરતાંય તે વધુ ધનવાન થઈ ગઈ છે. આખા ગામને જમાડવાની છે. આપણા ઘરે પણ નોતરું આપવા આવશે. થોડી વાર થઈ કે બ્રાહ્મણ અને બ્રાહ્મણી બંને તેમને ઘરે નોતરું દેવા આવ્યા. તેમને આવવા નોતરું દીધું અને ચોક્કસ આવવા કહ્યું. નણંદના નોતરાથી ભાભીના પેટમાં તેલ રેડાયું, પણ કરે શું? તેણે સમય પારખી નણંદ અને નણદોઈને આવકાર આપી સારું મનાવ્યું. સાંજે જમણવાર થયો. સૌ જમવા આવ્યા. 32 પકવાન અને 33 શાક પીરસાયા. પુરુષોત્તમ ભગવાને રસોઈમાં એવો તે સ્વાદ મૂક્યો કે સૌ કોઈ આંગળા ચાટતા લાગ્યા. બધા રસોઈના ભારોભાર વખાણ કરવા લાગ્યા. છેલ્લે ભાઈ, ભાભી અને પોતાના પતિ સાથે બ્રાહ્મણી જમવા બેઠી. સૌથી મોટો ભાણિયો લાડુ લઈને પીરસવા નીકળ્યો. તેણે બધાને ઘીથી લચપત્તા લાડુ મૂક્યા અને મામીની થાળીમાં સોનાનો લાડુ મૂક્યો. સોનાનો લાડુ જોઈ મામી બોલી, ભાણેજડા, આ વળી તે મને શું પીરસ્યું? સોનાનું લાડુ ખવાતો હશે? તોય ખરો છે. ત્યારે ભાણેજડાએ ઠાવકું મોં રાખી બોલ્યો, મામી, અમે રહ્યા ગરીબ, તમે શોભે તેવું પીરસ્યું છે, માટે પ્રેમથી જમો. તમારા ઘેર અમે જમવા આવ્યા ત્યારે તમે અમારી ઘણી સરભરા કરી હતી.
એવી સરભરા અમારાથી નહીં થઈ શકે. આ તો ફૂલ નહીં ને ફૂલની પાંખડી. ભાણેજનો ટોણો મામી તરત સમજી ગઈ. તેનો ભોઠપનો પાર ન રહ્યો. તેની આંખો ઉઘડી ગઈ. તેથી આંખમાંથી અનાયાસે આંસુ સરી પડ્યા. તેણે ઘણો પસ્તાવો થયો. તેણે ઊભી થઈને નણંદની માફી માંગી. નણંદે તેને માફ કરી દીધી. આ રીતે પુરુષોત્તમ માસનું વ્રત કરવાથી ગરીબ બ્રાહ્મણનો ઉદ્ધાર થઈ ગયો અને તે સુખ શાંતિથી પરિવાર સાથે રહેવા લાગી. બોલો પુરુષોત્તમ ભગવાનની જય.